નમો છાયણ નવલે શોષાણો હિસો પંચનમુકારો સૌ પાવ પણાસણો મંગલાનંદ સર્વે સિંહણમં ભવૈ મંગલમ મંગલમ શ્રીમદર્હંતો મંગલમ ધીરશાસનમ મંગલમ સકલ સંગો મંગલમ પૂજિકામિ સુધા સોદરવાદ્યોત્સના નિર્મલીકૃત દિગ્મુખ મૃગલક્ષ્મા તમઃ શાંતિ શાંતિનાથ વિનોસ્તુ સૂક્ષ્મ દર્શનાચારમાં સુવિધિનાથ ભગવાનના સ્તવનની એક કડી આપણે જોતા હતા. એમાં 3 સાધના આપી. જળ જગત જોડે સાધક જ્ઞાતા ભાવથી રહે. જળ કમલવત નિર્લય ઘટના ઘટી રહી છે, તમે તમારામાં છો. ઘટના અને તમારે કોઈ કનેક્શન નથી. કોઈએ કંઈક કહ્યું, શબ્દો પૌદ્ગલિક ઘટના છે. તમારે કોઈ પણ પૌદ્ગલિક ઘટના જોડે કામ છે જ નહીં. એટલે જળ જગત જોડે જ્ઞાતા ભાવ, ચેતના જગત જોડે મૈત્રી ભાવ. અને એમાં એક સરસ વાતકાર ઉમેરેલી, પર પરિણતિ અદ્વેષ પડે ઉવેકતા હોના. તમે જો બધા જ આત્માને સિદ્ધના સાધર્મિક તરીકે ગણી શકો તો કોઈ સવાલ જ નથી. પણ ક્યારેક એવું બને, કોઈ વ્યક્તિ તમારા પર એટેક કરે છે, ગુસ્સો કરે છે, એ વખતે તમને એનો દોષ દેખાય છે, તો પણ એ દોષને જોવાની તમારી રીત કઈ હોય તો બહુ સરસ શબ્દ વાપર્યો છે, અદ્વેષપૂર્ણ ઉપેક્ષા. ઉપેક્ષા ખરી, દ્વેષ નથી કઈ. ધારો કે સાધનામાં અવરોધક કોઈ નિમિત્ત મળી ગયું, તો પણ એ નિમિત્તનો ત્યાગ થઈ શકે. નિમિત્તો પર દ્વેષ કરવાનો નથી. ધારો કોક મુનિ ભગવંતો કોક ટાઉનમાં ચાતુર્માસ પ્રવેશ પહેલા બહાર કોલોનીમાં ઉતરેલા અને પ્રવેશના સમયે ગામમાં ગયા. સરસ આરાધના ચાલી, પર્યુષણા સરસ થયા. પણ નવરાત્રિની શરૂઆત થઈ અને આજુબાજુમાં જોર જોરથી લાઉડ સ્પીકર મૂકેલા, આખી રાત ગરજ્યા કર્યા. નાના લૂંટાઓ, પોલીસ તો એટલો કઈ પ્રભાવ ત્યાં નહીં, પોલીસ પણ મળેલી હોય. આખી રાત ઘોંઘાટ, ડિસ્ટર્બન્સ ચાલ્યું. પણ એ મહાત્માઓને સેજ પણ દ્વેષ આ લોકો પર આવતો નથી. એમની રીતે કરે છે. બીજી સવારે શ્રાવકોને એમણે પૂછ્યું કે અમે કોલોનીમાં પહેલા હતા, ત્યાં બી ઉપાશ્રય સારો છે, દેરાસર સરસ છે, ઘરો બી છે, તો ત્યાં આ નવરાત્રિના ગરબાની વાત કરી? તો કે ના સાહેબ, સોસાયટીની આજુબાજુમાં ક્યાંય ગરબા નથી. તો મુનિ ભગવંતોએ કહ્યું, અમે વ્યાખ્યાન વગેરે અહીંયા કરી, પછી ત્યાં જઈએ તો વાંધો નહીં ને. પોતે 1 કિલોમીટર દૂર રોજ જતા, પણ એ ઘોંઘાટ કરનારા ઉપર સેજ પણ ગુસ્સો એમને આવ્યો નથી. એટલે બહુ સરસ શબ્દો વાપર્યા, પર પરિણતિ અદ્વેષ પડે ઉવેકતા હોતા. ઉપેક્ષા કરી પણ તિરસ્કાર સાથે નહીં. આ લોકો કઈ સમજતા જ નથી. એટલે કોઈ પણ વ્યક્તિમાં રાગ જુઓ, દ્વેષ જુઓ, અહંકાર જુઓ,
ક્યાંય તમને એ વ્યક્તિ ઉપર દ્વેષ આવવો ન જોઈએ. બોલો ખરાબ કોણ? એ વ્યક્તિ કેના દોષો. ખરાબ કોણ? દોષો. દોષોને તમે પંપાડીને તમારી જોડે રાખો છો. આવો ભઈલા, હું ઉદાર માણસ છું, બેસી જાય જોડે. એ જ દોષ તમારી ભીતર છે અને બીજામાં એ દોષ જોયો, આનામાં આ દોષ છે. આ જે અનાદિની સંજ્ઞા છે ને એને તોડવી છે. નૌપદના એક સ્તવનમાં સરસ ધ્રુવ પંક્તિ આવે છે. અવર અનાદિની ચાલ નિત નિત તેજી. આ અનાદિની જે સંગ્રહ છે એને તમે એકવાર દૂર કરી નાખો એટલે દૂર થઈ જાય એવું માનતા નહીં, તો પાછી આવવાની જ છે. અવર અનાદિની ચાલ નિત નિત તેજી. સતત જાગૃતિ એના માટે જોઈશે. આખરે સાધક કોણ? જેની પાસે ક્ષણ ક્ષણની જાગૃતિ છે એ સાધક, અને જેની પાસે ક્ષણ ક્ષણનું પ્રભુનું સ્મરણ છે એ ભક્ત. તમે શેમાં આવો? બીજી પણ એક વ્યાખ્યા હું આપું છું ભક્ત અને સાધકની. સાધક જે હોય છે એને લગભગ પ્રશ્નો મનમાં ઉઠતા જ નથી. સદગુરુએ જે આજ્ઞા આપી છે એ આજ્ઞા પ્રમાણે એ સતત ચાલતો રહે છે. કદાચ એને પ્રશ્ન થાય તો પણ કયો પ્રશ્ન હોય? પોતે સાધનાના જે પડાવ ઉપર છે એ પડાવ પરથી આગળના પડાવે કઈ રીતે જઈ શકાય એનો જ પ્રશ્ન ક્યારેક કદાચ થાય તો. બાકી બીજો કોઈ પ્રશ્ન એને ક્યારે પણ થતો નથી. તમે જાણો ને કે નવસારી જવા નીકળો, હાઈવે પર પહોંચ્યા, આ બાજુ મુંબઈ જાય, આ બાજુ અમદાવાદ જાય, બીજા કેટલાય ફાટ્યા પડતા, તો પૂછ્યા કરો ભાઈ આ રોડ ક્યાં જાય છે? હા ક્યાં જાય છે? નવસારી નો રોડ કયો? એ રોડે મારી મૂકવાનો. સાધકની વાત એ જ છે. મારો સાધનાનો માર્ગ આ છે, એ માર્ગ પર ચાલુ. કદાચ મનમાં પ્રશ્ન જાગે તો એ જાગે કે હું આ પડાવ ઉપર પહોંચ્યો છું કે નહીં, હું પહેલી દૃષ્ટિમાં પણ છું કે નહીં. તો ગુરુદેવને પૂછી લેવાય કે સાહેબ જેવું કઈ દૃષ્ટિમાં હોય છે. તો પોતાની સાધનાના સંદર્ભમાં જ કદાચ સાધકને પ્રશ્ન જાગે, બીજો કોઈ પ્રશ્ન સાધકને ક્યારે પણ થતો નથી. અને ભક્ત એ છે કે જેને ક્યારે કોઈ સવાલ થતો જ નથી. એ સંપૂર્ણ ત્યાં સમર્પિત છે. ગુરુદેવે કહ્યું, ગુરુદેવ મારું યોગક્ષેમ કરી રહ્યા છે. I have not to think absolutely. I have not to do anything absolutely. I have not to speak anything absolutely. મારે કશું જ કરવાનું નથી. જે પણ કરવાનું છે એ સદગુરુ કરશે. વિતરાગ સ્તોત્રમાં બે સ્ટેટમેન્ટ છે. એક સ્ટેટમેન્ટ તો એ છે કે ભવત પ્રસાદે નૈવાહ નિયતિમ પ્રાપિતો ભુવમ. પ્રભુ તારી કૃપાથી હું અહીં સુધી આવ્યો છું. બીજું સ્ટેટમેન્ટ એકદમ વિરુદ્ધનું લાગે. બીજું સ્ટેટમેન્ટ એ છે રત્નત્રયમ મે રિયતિ. પ્રભુ સાધનાની પગથાર ઉપર આવ્યો, સામાન્યની પગથાર ઉપર આવ્યો,
અને છતાં આ રાગ દ્વેષરૂપી ચોરો મારી રત્નત્રયનું હરણ કરી રહ્યા છે. એક બાજુ કે છે ભવત પ્રસાદે નૈવાહ નિયતિમ પ્રાપિતો ભવ. પ્રભુ તારી કૃપાથી જ આ સાધનાના સ્તરો પર હું આવ્યો છું, આ ભક્તિના પડાવો પર હું આવ્યો છું. તું જ મને ઉચકી ઉચકીને લઈને આવેલો છે. નરક અને નિગોદમાંથી પ્રભુનો કૃપારૂપી હાથ આપણને ઉચકીને અહીં સુધી લઈને આવ્યો છે. તો હેમચંદ્રાચાર્ય કહે પ્રભુ હું શ્રાવણ્યમાં આવ્યો, એ આપણા માટે કહે છે, હું શ્રાવણ્યમાં આવ્યો અને છતાં ક્યારેક રાગ અને દ્વેષને વશ થઈ જાઉં છું, તો પ્રભુ એ વખતે તારો એ કૃપામય હાથ અદૃશ્ય કેમ થઈ જાય છે? આખા વિતરાગ સ્તોત્રમાં શબ્દના સ્તર પર આનો જવાબ નથી. અને એટલે જ હું કહું છું કે કોઈ પણ શાસ્ત્રની અશબ્દ વાચના મહત્વની હોય છે. અશબ્દ વાચનામાં એ વાત નીકળે છે કે બેટા તું તારી જાતને અસહાય માનતો હતો, તું માનતો હતો કે હું કશું જ કરી શકું એમ નથી, ત્યારે મારી કૃપાનો હાથ તારા સુધી લંબાઈ શક્યો. પણ આ સાધનાની પગથાર ઉપર આવ્યા પછી તારા મનમાં એ ભાવ આવ્યો હું સાધના કરું છું, હું આમ કરું છું, મેં આટલી તપશ્ચર્યા કરી, મેં આટલી જપ કર્યો. આ જે અહંકાર તારા મનમાં આવી ગયો એના કારણે મારો કૃપાનો હાથ છૂટી ગયો છે. અને એટલે જ સંત કબીરજીએ પણ કહ્યું નિરાધાર ભય પાર. નિરાધાર ભય પાર. જે લોકોએ પોતાની જાત પર આધાર નહીં રાખ્યો એ બધા તરી ગયા. સુરસાજી તરી ગયા, ચંદ્રદાજી તરી ગયા. કારણ સંપૂર્ણ સમર્પણ એમની પાસે હતું, ટોટલ સરેન્ડર. ઘણી વાર કહું છું કે ભગવાન પાસે આપણે જઈએ પ્રભુને કહીએ પ્રભુ 99% હું ઓબેડિયન્ટ છું, તારી આજ્ઞા પ્રમાણે ચાલીશ, 99% તારે સરેન્ડર, પણ 1% મારી જાતને સમર્પિત. 99% તારી આજ્ઞાથી કામ કરીશ, 1% મારી ઈચ્છાથી કામ કરીશ. ભગવાન કહી દે ગેટ આઉટ, દરવાજો પેલી બાજુ છે. મને અત્યારે ફુરસત નથી, 100% સરેન્ડર થવા તૈયાર હોય તો મારી પાસે આવું છે. અને જે સાધક આપણે ધ્રુજી જઈએ એવું વચન છે આ ઉપદેશ મારાનું, કે જે સાધક 90%, 95%, કદાચ 99% પ્રભુની આજ્ઞા પ્રમાણે કરતો હોય, પણ 10%, 5% કે 1% પોતાની ઈચ્છા પ્રમાણે કરતો હોય તો ધર્મદાસ ગણીએ ઉપદેશમાલામાં એને આજ્ઞા બાહ્ય કહ્યો છે. ત્યાં એમને લાકડી ઉગાવી છે, કસ્સા એસા કુળઈ સંભવ. જો તું 2% કે 5% તારી ઈચ્છાથી કરે છે તો બધું તું તારી ઈચ્છાથી કરે છે, પ્રભુની આજ્ઞાથી કરે છે કેમ મારી શકે? એટલે ટોટલ સરેન્ડર હોય તે ભક્ત અને 99% સમર્પિત હોય, પણ 1% અહંકાર વાળો નથી, પરંતુ અહોભાવ વાળો છે કે હું મારા તરફથી થોડો પ્રયત્ન કરું. એટલે 99% ગ્રેસ, 1% એફર્ટ.
એ સાધકનું સાધનાનું કમ્પોઝિશન, અને ભક્તિનું કમ્પોઝિશન શું? 100% ગ્રેસ એન્ડ આઈ એમ એફર્ટલેસ પર્સન. મારે કશું જ કરવાનું નથી, જે પણ કરવાનું છે એ કરે. હું શા માટે કરું? બાળક છે, ચાલી ના શકે, મમ્મી ઉચકશે. એક માં બાળક સાથે મહેમાનગતિએ ગઈ હતી. શિયાળાનો સમય, જજમાને તો કાજુ ને દ્રાક્ષ ને અખરોટ ની ડીશ પર ડીશ કાઢી. બાબા પહેરત બહુ ભાવી ગઈ, બરોબર દવાઈ દીધી. હવે જવાનું છે મમ્મીને, બસ સ્ટેન્ડ પર જવું છે, પછી બસમાં બેસીને ઘરે જવું છે. મમ્મી ઉભી થઈ કે ચાલ બેટા આપણે જઈએ હવે. અને બાળક 3-4 વર્ષ ચાલી શકે એવું જ છે. એના માંગણી બતાવી, ચાલ બેટા. પેલાનું પેટ થઈ ગયું ફૂલ, ચાલવાની ઈચ્છા નથી. એ કે આમ, માં કે આમ, બાળક કે માં શું કરે? બાળકને ઉચકીને લઈ જતી રહે. આપણે જો સમર્પિત થઈ ગયા ને તો મોક્ષની પણ આપણે ચિંતા કરવાની નથી. મોક્ષ પ્રભુ આપશે, મારે ક્યાં મોક્ષ માગવા જવું છે? મુક્તિથી અધિક તુજો ભક્તિ મુજે મને વસે. મારે તો બસ તારી ભક્તિ કરવી છે, બસ. તું મોક્ષ આપે તો સ્વીકાર છે, અને સંસારમાં રાખે તો સ્વીકાર છે. મારા તરફથી પ્રભુ તું જે પણ આપે એમાં સ્વીકાર જ છે. આ સમર્પણની ભૂમિકા એ ભક્તની ભૂમિકા. તો સાધક તરીકે જીવ જગત જોડે, ચેતના જગત જોડે આ વ્યવહાર કરવાનો. કદાચ કોઈનામાં દોષ દેખાઈ જાય, પહેલા જ છે ને, દોષ આપણે જોઈએ ને એ જ પહેલો ગુનો છે. કે તમને દોષ જોવાનો કોઈ અધિકાર આપ્યો નથી. દોષ બીજાનો જુઓ એ પહેલો ગુનો. એ દોષ જોઈને એના ઉપર ગુસ્સો કરો કે મનમાં દ્વેષ કરો, તિરસ્કાર કરો, એ બીજો ગુનો. તો દોષ જોવો જ નથી કોઈનો, પણ કદાચ દોષ દેખાઈ જાય તો પણ તરત જ વિચારી લેવાનું, પર પરિણતિ કર્મના ઉદયને કારણે એ વ્યક્તિમાં આ પરિણતિ આવેલી છે, એમાં તે પોતાનું શું કરે? એનો કઈ વાત નથી. તાવ આવ્યો હોય કોઈને તો તાવ ખરાબ કે તાવ જેને આવ્યો હોય માણસ ખરાબ? કાઢવાનો કોને? ડોક્ટર કોને કાઢે? તાવને કાઢે. પર પરિણતિ અદ્વેષ પડે ઉવેકતા હોલા. ક્યારે પણ કોઈના દોષને જોઈને એ વ્યક્તિ પર તિરસ્કાર ન થવો જોઈએ. અને જો તિરસ્કાર થયો તો પ્રભુની પરીક્ષામાં તમે નાપાસ. દોષ ન જુઓ તો ફર્સ્ટ રેન્કમાં, દોષ જોવાઈ જાય અને એના ઉપર તિરસ્કાર ન થાય તો પાસિંગ માર્ક્સ મળે. બરોબર? હા, શું કરું છું બોલ? પાસિંગ માર્ક્સ મેળવવા છે કે ફર્સ્ટ રેન્કમાં જવું છે? શું કરું છું? તો પર પરિણતિ અદ્વેષ પડે ઉવેકતા હોલા. અને પછી ત્રીજી સાધના આપે છે, જળ જગત જોડે જ્ઞાતા ભાવની આપી.
ચેતના જગત જોડે મૈત્રી ભાવની અને અદ્વેષપૂર્વક ઉપેક્ષાની સાધના આપી. હવે સ્વના જગતમાં એને શું કરવાનું છે? આખરે તો ભીતર જ જવાનું છે, બહાર તો જવાનું છે જ નહીં. બહાર તો અનંતા જન્મોમાં ભટક્યા, શું મળ્યું બોલો? પરથી શું મળે બોલો? સુખ મળે? ભૂખ લાગી છે, ગરમા ગરમ રોટલી શાક કોઈ ખાય, એને એમ થાય કે મને સુખ મળ્યું. ખરેખર રોટલી અને શાકથી સુખ મળી શકે? મળે તો 6 રોટલી ખાધી ત્યાં સુધી મજા આવી, તો 7મી ખાઓ, 8મી ખાઓ, 9મી ખાઓ. રોટલીથી સુખ મળે નહીં. જેમ વધારે ખાવ વધારે સુખ મળે. રોટલીથી સુખ નથી મળતું. ભૂખનું જે દુઃખ હતું એ ટળે છે. દુઃખાભાવ છે, સુખ નથી. દુઃખાભાવ અલગ ઘટના છે, સુખ અલગ ઘટના છે. નાનો બાબો હતો ને, એને માથાનો દુખાવો થયો. એ ક્યાં જાય? મમ્મા પાસે. મમ્મા હેડેક થયો, એક સારી ડોની ટેબ્લેટ આપી, એકદમ સરસ લાગ્યો, માથાનો દુખાવો ગાયબ. એટલે ભોળા બચ્ચાએ મારે પૂછ્યું, માં એક ટેબ્લેટ લીધી, આટલી મજા આવી ગઈ, 5-10 તેલ કેટલી મજા. માય કહ્યું, બેટા આ ટીકડીથી સુખ ના માણે, આ તો દુખાવો હતો એને ગાયબ કર્યો. અને ખરેખર તો દુખાવો પણ ગાયબ નથી કર્યો, પણ દુખાવાને પકડનાર જે જ્ઞાન તંતુઓ હતા, નર્વસ સિસ્ટમ, એને નબળી પાડી. વેદના શામક એ ઔષધ છે. એટલે વેદનાને વહી જતી જે નર્વસ સિસ્ટમ હતી એમાં એને ભંગાળ પાડ્યું. કોઈ પણ પદાર્થથી સુખ મળે ખરું? ઠંડી લાગી, એક બ્લેન્કેટ ઓઢો સારું લાગે. બહુ ઠંડી હોય, 2 બ્લેન્કેટ ઓઢો સારું લાગે. 10 ઓઢાડે તો કોઈ ત્યાં શું થયું? પદાર્થો કેટલા જરૂરી છે? જેટલું સામે દુઃખ છે, ઠંડીનું દુઃખ છે, એને ઉડાડવા માટે જરૂરી હોય. ઓછી ઠંડી હોય તો માત્ર સાલ જોઈએ, અને ઉનાળો હોય તો સાલ પણ ન જોઈએ. તો પર દ્વારા સુખ મળી શકે જ નહીં. સુખ માત્ર સ્વમાં છે. આ વસ્તુ તમે સાંભળેલી પણ છે, ઘણી વાર સાંભળેલી હશે, પણ છતાં પર તરફ જ નજર જાય છે. કારણ શું? કારણ એ કે સ્વમાં આનંદ છે એ સાંભળેલી વાત છે, અને પરમાં સુખાભાસ થાય છે, પણ એ અનુભૂતિના સ્તરની વાત છે. ખાધું તો કંઈક સારું લાગ્યું, તરસ લાગી પાણી પીધું થોડું સારું લાગ્યું, ઠંડુ પાણી હતું સારું લાગ્યું. અને આ કેવું પાછું, શિયાળો હોય ને તો પાણી ઠંડુ જોઈએ, અને ઉનાળામાં ચા ગરમ જોઈએ. આ કોણે નક્કી કર્યું? આ સારું ખોટું સોસાયટી નક્કી કરે. જે સોસાયટીમાં જન્મ્યા એ સોસાયટી જેને સારું કે એ તમે સારું કહો છો, ખરાબ કે તમે ખરાબ કહો છો. ચા ગરમ જ પીવા. ફળફળતી ગરમી હોય તો ચા તો ગરમ જ જોઈએ. તો તકલીફ શું થઈ કે પરની અનુભૂતિ છે. ભલે દુઃખાભાવ રૂપ હોય, સુખાભાસ રૂપ હોય, તો પરની અનુભૂતિ છે. અને સ્વની જે વાત છે
એમાં અનુભૂતિ નથી, માત્ર શ્રવણ છે. તો જોર કોનું ચાલે? અનુભૂતિનું જોર ચાલે. એટલે સ્વની અનુભૂતિ તમને થાય, સ્વના આનંદને તમે અનુભવેલો હોય તો જ તમે પરની ચુંદરમાંથી નીકળવા. આપણે પણ પરમાંથી બિલકુલ ક્યારે નીકળી શકીએ? પરમ ઉદાસીન ભાવમાં ક્યારે આવી શકીએ? ત્યારે ભીતરનો આનંદ મળેલો હોય ત્યારે. માત્ર શરીર માટે રોટલી શાક કપડા, બાકી એક પણ વ્યક્તિનું તમારે કોઈ કામ નથી. તમે તમારી આજુબાજુમાં થોડાક વ્યક્તિઓને ઈચ્છો. શા માટે? એક તો અહંકાર માટે. એ બધા કે તમે સરસ છો, તમે સારું બન્યા, તમને લાગે હું સારું છું. ખરેખર છે ને, તમારી સારપની અનુભૂતિ તમારી પાસે નથી. બીજો કહેતો જ તમને ખ્યાલ આવે. 10-15 જણા જોઈએ જે કે બહુ સારા છે. અને ક્યાં તો વ્યક્તિ રાગ દશાને કારણે હવે જ્યાં સ્વનો આનંદ પકડાઈ ગયો, ઉદાસીન દશા પકડાઈ ગઈ, રાગ ક્યાં છે, દ્વેષ ક્યાં છે, અહંકાર ક્યાં છે? કઈ નથી. એટલે તે માર્ગ બતાવ્યા, જોડતોડ અને તોડજોડ. પ્રીતિ અનંતી પર થકી જે તોડે તે જોડે. એક માર્ગ આ છે, તોડજોડ. પરની પ્રીત બિલકુલ છોડી દો અને સ્વની અનુભૂતિમાં આવો. પણ આ માર્ગ કઠિન છે. આ પરની પ્રીત છોડી, આ પરની પ્રીત છોડી, એક પરની પ્રીત પાછી રહી ગઈ, પછી એની મોકા. બધા જ પરની પ્રીતિની મુક્ત થઈ જાઓ તો સ્વ તમે અંદર પહોંચી જ ગયા છો. પરમાનંદ સ્વમાં છો તમે. એ થોડો કઠણ માર્ગ છે, જોડતોડ એ સરળ માર્ગ છે. તમે સ્વની સાથે જોડાઈ જાઓ, સ્વના આનંદને માણી લો, પરથી તમે છૂટા થઈ જાઓ. આપણે ત્યાં ભક્તિની જે ધારા આવી ને, બહુ સરસ મજાની આવી. કારણ હું નિર્મલ છું, મારી અંતરદશા એકદમ સ્વચ્છ છે, આવું બોલવાથી જે છે ને, કદાચ રિઝલ્ટ આપણને નથી મળતું. પણ પ્રથમ રસથી છલકાતા પ્રભુને જયારે જોઈએ છીએ, પછી આપણને ખ્યાલ છે કે સત્તા ગતે હું અને પ્રભુ બંને સરખા જ છીએ. તો એ જ પ્રથમ રસ મારી ભીતર છે. તો પછી મારા પ્રથમ રસનો હું અનુભવ કેમ ન કરું? એટલે જીન ગુણ દર્શનથી નિજ ગુણ અનુભૂતિ થાય છે. પણ દર્શન એટલે જીન ગુણ દર્શન થવું જોઈએ. રોજે રોજ પ્રભુના એક ગુણનું દર્શન કરો. વિતરાગતાનું દર્શન કર્યું. એકદમ જે શાંત રસ પ્રભુમાં છે. ભક્તાપરમાં કહ્યું, એ શાંત રાગ રુચિ પરમાણુ વિસ્તરે. પ્રભુ પ્રથમ રસના જે પરમાણુઓ વડે આ તારી મૂર્તિ બની છે, મને લાગે છે કે દુનિયામાં આટલા જ પ્રથમ રસના પરમાણુઓ હશે. કારણ આવું પ્રથમ રસથી મંડિત રૂપ બીજે ક્યાંય છે. હવે એ પ્રથમ રસને આપણે જોયું, જેનું ગુણ દર્શન થયું. દલિત વિસ્તરામાં
ચૈત્યવંદનની શરૂઆતમાં એક સરસ વાત લખી છે. ભુવન ગુરુ વિનિવેશિત નયન માનસ. ભુવન ગુરુ વિનિવેશિત નયન માનસ. માત્ર આંખ પ્રભુ પર તો ચાલશે એમ નહીં. આંખ અને મન ટોટલી પ્રભુ પર ફોકસ થઈ જવા જોઈએ. એ વખતે એક પણ વિચાર તમારી પાસે બીજો હોઈ ન શકે. માત્ર ને માત્ર તમે પ્રભુને જોતા હો. નહીતર આ તો માત્ર જે ચાલ્યા જ છે. અંદર દૃશ્ય મૂકશે, તમારું મન બીજે છે. તો સીસીટીવી હોય ને, એનો સ્ક્રીન હોય, એમાં સેકન્ડ આવ્યા અત્યારે ફોટા તો બીજું વધારે જ ના હોય. એવું થઈ જાય તમારે પણ. આખરું સીસીટીવી કેમેરા જે છે અંદર ફોટા આપે, તમે બહાર હો, પ્રભુની સામે બેઠા હો, ફોટો ક્યાંનો? કોઈ ભક્તનો. જોડ તોડ સહેલો માર્ગ છે. પ્રભુ સાથે જોડાઈ જાઓ, પ્રભુના ગુણો સાથે જોડાઈ જાઓ, અને પેલા અનુપેક્ષા કરો. અનુપેક્ષા એવી કરો અનુભૂતિ સુધી તમને લઈ જાય. તો એ રીતે જીનો ગુણ દર્શન દ્વારા સ્વગુણની અનુભૂતિ આપણે કરીએ તો આપણે સ્વના જગતમાં પહોંચી શકીએ. સૌરમંગલ મંદિર સર્વમંગલ કાલે પ્રધાન સર્વધર્માનંદ